ખેડૂત અને ખેડૂત પુત્રો યાદ રાખજો, મગજમાં ઉતારી લેજો. તમે ક્યારે પણ કોઈ પણ અધિકારી પાસે જાઓ, કોઈ પણ નેતા પાસે જાઓ તો તેને સર કે સાહેબ ના કહેતા. કેમ કે એ તમારા સેવક છે ને તમે એના માલિક. તેમનો આખો પરિવાર તમારી મહેનતના ટેક્સના પૈસા ઉપર જીવે છે. એટલે હકીકતમાં જે અધિકારી અને નેતાના તમે માલિક થાવ ને એ તમારા સેવક. આ યાદ રાખજો. આપણે અત્યાર સુધી તેઓને સર સાહેબ કર્યું, આપણને શું મળ્યું? અપમાન અને ધક્કા. તો હવે આપણે તેમની પાસે માલિક બનીને સેવકની જેમ કામ કરાવવાનું છે. રોદરા રોઈને નહીં, આંખમાં આંખ નાખીને